જગતની અંદર જે કઈ ઉપાસનાઓ છે, જે કઈ વર્ણન છે, એ બધું વેદના આધારિત એ રથ પૈકીનું જે જ્ઞાન જોવા મળે છે. ત્યારે મોટા ભાગે બધા જ આપણે બધા કહીએ છીએ કે સબકા માલિક, બધાને બનાવવા વાળો एक परमेश्वर છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
श्रीमंत करुणा सागर भगवान की जय। श्री नरवेद सागर महाराज की जय। श्री महान तपस्वी रघुराम महाराज की जय। परमहंसी सुखानंद जी महाराज की जय। श्री विष्णुदास जी महाराज की जय। श्री शांतिदास जी महाराज की जय। श्री सिद्धरदास जी महाराज श्रीमद करुणा सागर भगवान की जय। नरेश सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परम सुखानंद महाराज की जय। विष्णुदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। श्री हरिचंदास जी महाराज की जय। विश्वेश्वरण्या प्राणितो ध्रुवेवा प्रभु Namaha
कृष्ण स्वामी महाराज की जय। श्रीमंत करुणा सागर भगवान की जय। मवेद सागर महाराज की जय। महंत तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद महाराज की वैष्णोदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। सरजुदास जी महाराज की जय। रुचरदास जी महाराज की जय। हरिप्रियदास जी महाराज की सर्वे संतन की जय। सर्वे देवन की जय। नाम संप्रदाय के जय। पंथ की जय। लाल तिलक की जय। पंचम ससंवेद की जय। दुर्गाति साक्षापुरी की जय। कैवल धाम की जय। तथा सत्संग प्रारंभ का जय जय सत्कैवल साहे। जय सत्कैवल साहे जय। कहूँ करता के नाम विशेषण यो करत समझाई सृष्टि में को नहीं उतरी तमे विधि पल खाई परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथ तारणहार सकता सत्कैवलना परम विशेष अनंत विभूतिवन महाज सजान जान स्वरूप सर्वज्ञ दयालु भगवान करुणा सागर स्वरचित विश्वब्रह्म विद्वांस
આનંદ ગ્રંથ વિશે કહે છે, કહું કરતા કહે નામ વિશેષણ, જેનું અર્થ સમજાય. ઉપસ્થિત જન સજ્જનો, ચાલી આવતી પરંપરા મુજબ મહાન તપોનિધિ પંચમુદ્રાસી મહાન તપસ્વી રઘુરામ મહારાજની તપોભૂમિની અંદર પૂરે સવાર 252 મહિનાની કથાનો આજે 5મો દિવસ છે. અને આને મધ્યમ આવીને ભગવાને શૂન્યમાં મધ્યમાં બિરાજમાન હતા, એટલે આજે મહિનાની વચલા દિવસની કથા. સજ્જનો, ભગવાન કરુણાસાગર આ ગ્રંથની અંદર આપણને જગત કે વિશ્વ જેને બનાવ્યું છે એ સકલતા સજ્જનનું ઓળખી કે સમજ આપે છે. જેને 5 વિશેષણ લાગે એ જગતનો કરતા એ વિશ્વનો સર્જનહાર જણાય. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું. આજની કથામાં આ જગતના નિયંતાને જે વિશેષણ લાગે છે એનું વિગતવાર વિશેષણોનું વર્ણન સમજાવે છે. સજ્જનો, વિશ્વ નિયંતાએ આ વિવિધ ભાત વાળો બગીચો કે જગત જે સર્જન કર્યું છે એનો કોઈ રચવા વાળો યા તો એને ઉત્પન્ન કરવા વાળું કોઈ રહેલું છે. દુનિયાની અંદર જગત નિયંતા માટે અનેક મતમતાંતરો જોવા મળે છે. ઘણા સાહિત્યો, ધર્મગ્રંથો, ઋષિમુનિઓએ જગતના નિયંતા માટે જુદી જુદી રીતે પોતે વર્ણન કરેલું છે. પણ છેલ્લા સુધી ત્યાં તો સાર વસ્તુને કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી. કેમ? જગતની અંદર જે કઈ ઉપાસનાઓ છે, જે કઈ વર્ણન છે એ બધું વેદના આધારિત વ્રત પૈકીનું જ જ્ઞાન જોવા મળે છે. ત્યારે મોટા ભાગે બધા જ આપણે બધા કહીએ છીએ કે સબકા માલિક, બધાને બનાવવા વાળો એક જ પરમેશ્વર છે. પણ દુનિયા ભૂલી ક્યાં પડે છે કે એને ઓળખવા માટે ખરેખર આ જગત નિયંતા કોણ છે એનું પ્રમાણ સહિત, ન્યાય સહિત જો પ્રતિપાદન કર્યું હોય તો દયાળુ સર્વજ્ઞ ભગવાન કરુણાસાગર. આમ તો વિશ્વ કે દુનિયાની અંદર માનવ સમાજ, આમ તો ભગવાને 184 બનાવી છે, પણ બીજા બધા ઘાટો ધર્મ કે આજે ધાર્મિક સાહિત્ય યા તો ભક્તિ કે ધર્મનું આચરણ નથી કરતા. જ્યારે માનવ સમુદાયમાં કેટલાક માનવો ધર્મનું આચરણ કરતા હોય છે, એટલે એને 2 વિભાગમાં જોવા મળે. એક આસ્તિક અને બીજો નાસ્તિક. 2 ભાગ પડ્યા. ઘાટ માનવનો છે, પણ જેઓએ કઈ ધર્મનું આચરણ કર્યું યા તો કંઈક સારા કર્મ કર્યા એને આસ્તિક કહેવામાં આવે છે. જેઓએ માનવ ઘાટ મળવા છતાં ભગવાને આ માનવ શરીર માટે 2 વસ્તુ વધારાની આપેલી છે.
બીજા બધા ઘાતો કરતા. એક તો વિચાર અને વિવેક. જો આ બે વસ્તુ ન હોય બીજા ઘાતોમાં રહેલા જીવોમાં અને માનવ ઘાતમાં કોઈ તફાવત ન જોવા મળે. જ્યારે વિચાર અને વિવેકથી આપણે જે કંઈ કાર્ય કરીએ એના પરિણામની આશા રાખી દેતા હોય છે. જેવું કામ કરે જેવું ફળ મળે એ એને ભોગવવું પડતું હોય છે. એટલે માનવ જાતના જીવોમાં કેટલોક વર્ગ ધર્મ પાળે એને આસ્તિક કહે છે. આ તો દુનિયાની વાત થઈ, પણ બાપજીના સિદ્ધાંત પ્રમાણે નાસ્તિક અને આસ્તિકની વ્યાખ્યા જુદી છે. નાસ્તિક કોને કહેવામાં આવે અને આસ્તિક કોને કહેવામાં આવે? ભલે ધર્મનું જાચન કરતા હોઈએ, ધર્મ પાળતા હોઈએ, પણ જેની ઉપાસના કરીએ, જેની પ્રાર્થના કરીએ, જેની સાધના કરીએ, જેનું ભજન કરીએ, એ જો સકળતા પતિ કાયમ હોય, શાશ્વત હોય, તેનો જન્મ ન હોય, જે નાશ ન થતો હોય, એવા નિયંતાની જે કંઈ ધર્મની પ્રાર્થના બંધી આચરણ કે ધર્મનું આચરણ કરવામાં આવે તેને આપણે આસ્તિક કહેવામાં આવે. અને ભલે ધર્મ પાળતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, પણ આપણે જેની ઉપાસના કરીએ છીએ, જેના ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ, એ જન્મતા હોય, મરતા હોય, ત્યાં તો જ્યારે આ શરીર કે ગાંઠ છોડીને જતા રહેતા હોય તો એવોની જે ઉપાસના છે, ભલે એમની સત્તા પ્રમાણે કંઈક સ્થાન પ્રાપ્ત થાય, કદાચ આપણને કદાચ એ રીઝે તો ભૌતિક સંપત્તિ પદાર્થ મળે, પણ એ બધું છેલ્લે પરિમુક્તિનો જીવ જતો રહેતો હોય છે. એટલે એ ઉપાસનાઓ છેલ્લે એના કામે આવતી નથી, એટલે એને નાસ્તિક કહેવામાં આવે છે. હવે જો કદાચ ઊંડા અભ્યાસ કરીએ તો આ ધર્મમાં તરફટા પડેલા જોવા મળે. હિન્દુ ધર્મ કે ધર્મ માર્ગમાં જે માનવો માને એમાં એક વૈદિક સિદ્ધાંત છે કે જે નિરાકારમાં માને છે. કેટલાક સાકારમાં માને અને કેટલાક નિરાકારમાં માને. હવે જે મોટાભાગનો સમાજ છે એ ઈશ્વરને નિરાકાર માને છે કે એનો કોઈ આકાર નથી, કોઈ સ્વરૂપ નથી. પ્રાચીન સમયમાં પણ જ્યારે વૈદિક પરંપરા હતી ત્યારે ધર્મ માર્ગની અંદર એક જ ઈશ્વરવાદની વાત હતી. અને જ્યાં એક ઈશ્વરવાદ આવે ત્યાં ખેત પણ ના ચાલે. કેમ? ધર્મમાં ઝઘડાશોનો ઉભા થાય કે આ મારા પરમેશ્વર મોટા ને તારા પરમેશ્વર કે ભગવાન મોટા. અરે એટલું જ નહીં, થોડા દિવસ પહેલા આપણે વાત આવી હતી કે જ્યારે કૃષ્ણ નામ પર સમુદ્ર મંથનની વાત આવી. આ સમુદ્ર મંથનમાંથી છેલ્લે અમૃત નીકળ્યું અને એ અમૃત વેચવા માટે દેવો ઘરો લઈને નાથા અને પાછળ રાક્ષસો દોડ્યા. અમારો પણ ભાગ છે, અમે પણ મહેનત કરી છે. અને છેલ્લે મેં કહ્યું કે ઘરો જતો વચ્ચે પેલા આગળ જઈને મૂકીને વેચવાનું કરે ને પાછા રાક્ષસો આવી જાય.
એટલે જે 4 જગ્યાએ ઉતાર્યો એ 4 જગ્યાએ કુંભ મેળો ભરાય. આ કુંભ મેળાની અંદર અસંખ્ય સાધુ સંતો આવે, પણ એમાંય જુદા જુદા ભાગ પડેલા, રામદલ અને શિવદલ. જે વિષ્ણુને માને એને રામદલ કહેવામાં આવે, અને જે શિવના ઉપાસક છે એને શિવદલ માનવામાં આવે. પહેલા હવે ધીરે ધીરે અત્યારે તો સરકારે બધું નિયંત્રણ કરી દીધું. નીકળ જ્યારે કુંભ મેળાની શરૂઆત થાય અને પેલા જે રાશિ ને નક્ષત્રના આધારે નક્કી કરવામાં આવે કે ખગોળના ગણિત પ્રમાણે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 12 વર્ષે એ જગ્યાએ કુંભ મેળો આવે. અને એ સમયે જે સ્નાનનું માતમ માને કે ત્યાં નાવાથી પવિત્ર તો શ્રદ્ધા છે, પણ આ નાતી વખતે જ્યારે આ બધા સંત સાધુઓ ભેગા થાય એમાં ત્યાં જુલુસમાં આવે. એટલે આગળ જે અખાડો હોય એના નાગા સંન્યાસીઓ, નાગા સાધુઓ હોય, પછી અખાડાના બધા જે સાધુઓ હોય, મતધારી, સ્થાનધારી, પછી અખાડામાં જે મંડલેશ્વરો ગોઠવેલા હોય એમની મોટી મોટી શાહીઓ નીકળતી હોય, બધા બૈરીઓ અને ઘોડાઓ આ બધાની બધું દશારા સાથે નીકળે. પણ ત્યારે ભેગા થાય એટલે અંદર લડાડન ચાલે કે મેં પહેલા સ્નાન કરેંગે, હમ પહેલા કેટલાય ત્યાં મળીને સાફ થઈ જતા લડાડનમાં, કેટલાય સબોતો પડી જતો. પણ ધીરે ધીરે સરકારે નિયંત્રણ કર્યું. મેળાની પહેલાં બધી લાઈનનો જવાનો રસ્તો જુદો, આવવાનો રસ્તો જુદો, અખાડાને ટાઈમ આપ્યો હોય કે આ આટલા વાગે તારે અહીંયા તમારે અખાડા વાળે ખાલી કરવાનું, અને એ રીતે સ્નાનનો વિષય ચાલે. એટલે ધર્મની શ્રદ્ધાની અંદર આપણે જોઈએ તો હિંસા કે મારામારી થાય. કેમ કે બે ભાગ પડ્યા, જુદા જુદા થયા ને. જ્યારે અનેક પરમેશ્વરવાદની વાત આવે, અનેક ઈશ્વરવાદની વાત આવે એટલે આપણામાં મારા તારાની ખેંચતા ના આવે, એકબીજા પર ભાવ થાય. જેને માનતા હોય એને ઊંચા મૂકે, ના માને એને ખોલામાં ગાળીએ, પણ એ તો જડ છે ને ક્યાં માનવાના કહેતા. એટલે એક સાકારમાં માને, બીજો નિરાકારમાં માને. અને ત્રીજો સિદ્ધાંત છે વૈજ્ઞાનિક સિદ્ધાંત. હવે જે સાકારમાં આ વિશ્વની ઉત્પત્તિનો ક્રમ તમે જો, જે આકારવાળા જે પૌરાણિક ગ્રંથોની માન્યતા છે કે આ જગતનો વિશ્વનો સર્જનહાર કોણ છે, તો બહુ ઊંડો અભ્યાસ કરીએ તો એનો છેલ્લો નિચોડ જોવા મળે કે ત્યાં વિષ્ણુ ભગવાન વિષ્ણુ શીર્ષૈયા પર સમુદ્રમાં શી રીતે નાગના આસન પર એની પીઠ પર એની શૈયા પર પથારીમાં પડેલા છે. અને જે આ સમુદ્રમાંથી 14 રત્નોમાંથી જે લક્ષ્મીજી નીકળેલી આવ્યા હતા ને એમની પગ ચંપી કહે છે. પછી કે છે એમની નાભીમાંથી કમળ નીકળ્યું, અને કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ, અને એ બ્રહ્માએ આ જગત કે વિશ્વ ત્યાંથી અવેલો ચાલ્યો. પણ આ સિદ્ધાંત ભલે પૌરાણિક ગ્રંથો કે તે માનતા હશે સદા, હજી ઘણી જગ્યાએ તમે જો તો ફોટામાં આવું ચિત્ર બનાવેલું હોય છે, પણ ન્યાયુક્ત કેમ નથી. ત્યારે કૈવલે આ વિશ્વ કે જગતની રચના કરી. એની જે અજબ કળા રોજ ગુરુ મહિમામાં બોલીએ છે ને, અકર કળા ન કરે કોઈ જંત, એવી ગતિ પરમ ગુરુની અનંત. કૈવલે આજે રચના કરી છે એ કોઈનાથી કરી શકાય એમ નથી. કેમ લખ્યું, ખુદ કુદરત બિંદુ જગ મેં કશું કયા ન જાય. એક બૂંદ અને બીજાની અંદર આખા વિશ્વ કે જગતનો
પસારો કરેલો છે. શરીરમાં પાણી જેવું એક બુંદ હોય, પણ એમાં હાડ માંસ હાડકા આંખ પગ બધા જ શરીરના ગુપ્ત ઐશ્વર્ય એ ભગવાને જે પૂછેલા બધા અલંકારો છે એ બધાનો પેલા બુંદમાં જાય અને એ બુંદમાંથી ગાત તૈયાર થાય. એના જેવું સ્વરૂપ અને એની ખૂબી કરતી બુંદમાંથી ગાત તૈયાર થાય. જંગમ જાતનો ઘાટ હોય બે જંગમ ઘાટ, જે જંગમ જાતના ઘાટો છે એ રજબુંદથી તૈયાર થાય અને એમને કાન હોય અને જેને કાન હોય એ બચ્ચાને જન્મવા માટે માતાના સ્તન માતાને ત્યાં સ્થાન મૂકેલું હોય એટલે દૂધ કે પાન કરીને એ ઘાટ મોટો થાય. હવે આ જે ઘાટ એમાંથી નીકળે પછી બનાવે ધીરે ધીરે વિકસિત થાય મોટો થાય પછી એનો ચહેરો જોઈએ જુદું પડે બધાથી લગભગ કેટલી વસ્તી છે 10 લાખની વસ્તી હોય કદાચ ગામની કે શહેરની અને એમાંય બધાનો આટલો ચહેરો છે કોઈનો મળતો ના આવે એવી એવી ખૂબી મેકી આટલામાં જેટલું મીઠું કે બધાનો ચહેરો જુદો જુદો દેખાય નહીતર ઓળખવા મુશ્કેલ પડે ઓળખી ના શકાય. સમજો કદાચ પેલો ભરવાડ કે આવે ઘેટો લઈને આવે આવી ઘેટોનો બધો એક જ આકારનો દેખાય ને એમાં બહુ કદાચ કોઈકની અનુ મોટું ઝાડ હોય તો ખબર પડે નહીતર બધો એક સમાન દેખાય. હવે કોઈ બીજા ટોળામાં જતું રહે અને ભૂલું ના પડે એટલે જુદા જુદા ઉપર કોઈ પૂછડા પર કલર મારેલો હોય, કોઈના પીઠ પર કલર મારેલો, કોઈના માથા પર કલર મારેલો હોય કેમ તેને ઓળખવા માટે. પણ આપણા માનવ જાતનો જોઈએ 10,000 પબ્લિક બેઠી હોય પણ બધાના ચહેરા જુદા હોય ને કોઈનું કામ હોય તો નામ કે એને બોલાવીએ તો તરત આવે આ રીતે. એટલે આટલો જ ભાગ એમાં એવું કેવું તત્વ એ જ બુંદને બીજેમાંથી તૈયાર થયો છે પણ એવી ગોઠવણ કે બધાના ચહેરા મળતા ના કદાચ મા બાપ જો થોડો ફેસ બનતો આવે પણ ચહેરા બધાના જુદા જુદા બનાવ્યા. એટલે જે આ જો ઉત્પત્તિ ક્રમ છે એ બુંદ અને બીજકમાંથી થયો છે. એમાંય વેપાર છે જંગમ જાત અને સ્થાવર જાત. સ્થાવર જાતમાં બુંદ બીજકમાંથી જે અનાજનું બી આવે અને એમાં વૃક્ષનો ભાગ હોય જેને અંકુર કહેવામાં આવે આ બીજમાંથી બીજો ઘાસ તૈયાર થાય. હવે આજે પૌરાણિક માન્યતા છે એ સાચી કેમ નથી પહેલાં પેલું તો વિચાર કરીએ કે આ જગત પહેલાં તો હતું જ નહીં અને જો કદાચ જગત તો જગતમાં તો વિષ્ણુ કઈથી આવ્યા પછી આ શેર થયા અને નારી આ બધું હતું અને એનાથી આગળ જઈએ તો દુનિયાની અંદર આજે જોવા મળે જેવું ભગવાને જે ગોઠવણ કરી છે એમાં ઘણા બધા આજે કેટલાય જીવતા ભગવાનો જોવા મળે તો પોતાને ભગવાન મનાવે. કેટલાક તો જેલના સજાઈને જેલમાં મરવા આવ્યા કેમ પોતે જ ભગવાન થઈ ગયેલા. રાત્રે મચ્છર કઈ રહેતો હોય ખબર ન પડે કેમ પોતે જ અમે જ ભગવાન છે રીતે લોકોને થસાવી દીધેલું. હવે આ જે પોતાને ભગવાન મનાવે એને કંઈક ખબર હશે કે આ ચીજનો પગ તૂટી જાય તો હોંધી શકે? ના ના, આ જીવનની ગાંઠની રચના કેવી છે એ કોઈ એને ખ્યાલ નથી. કારણ કે જે સ્થાવર જાતની જે છે એનો બીજાને અંકુરમાંથી એના અંકુરમાંથી ગાંઠ તૈયાર થાય. જંગમ જાતનો ગાંઠ બીજમાંથી તૈયાર થાય. એટલે પેલી ત્યાં એ લોકોની થિયરી ત્યાં ખોટી પડે. કેમ? જે વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળે ના નીકળે કે અને નીકળે તો સ્થાવર જાતનું ગણાય ને. આજે ભગવાને જગત બનાવ્યું કોઈ જગ્યાએ જોવા મળે કોઈ
જંગમ જાતના ઘાટમાં માતા એ કે પશુ હોય તો એ બચ્ચાનો જન્મ આપે, પણ કદાચ કોઈ ફૂલનો જન્મ આપે ના, કોઈ ઝાડનો જન્મ આપે ના. કોઈ ઝાડમાં એવું જોવા મળ્યું છે કે ત્યાં કોઈ બાળકનો જન્મ થયો હોય, કોઈ પશુનો જન્મ થયો હોય ના. કેમ કે જે નિર્માણ કરેલું છે ઘાટ પ્રમાણે કમળ, ત્યારે આ જે નાભીમાંથી કમળ નીકળ્યું સ્થાવર જાતિનું કમળ, પાછી એમાંથી જન્મ્યું બ્રહ્મા જન્મની જાતના ઘાટના થયા, એટલે ફેરફાર જોવા મળે. એટલે અહીંયા સૃષ્ટિ ઉત્પત્તિ ક્રમમાં પૌરાણિક માન્યતા તદ્દન કાલ્પનિક લાગે તો એ શ્રદ્ધાનો વિષય છે, લોકો માને. બીજો વૈદિક સિદ્ધાંત કે જ્યાં નિર્ગુણ બ્રહ્મ થયા, મોટા ભાગે પ્રકૃતિમાં ભલે નિરાકારમાં માને પણ છેલ્લે બ્રહ્મ સુધી આવે. પણ ભગવાને એ તો બ્રહ્મ ભૂમિકામાં રહીને જગતનું નિર્માણ કર્યું છે, કારણ કે બ્રહ્મ અનાદિ છે, શૂન્ય અનાદિ છે, પણ એમાં કર્તવ્ય શક્તિ નથી, ભાવાભાવથી રહિત છે. અરે દુનિયામાં તમે જો કોઈ નપુંસક હોય અને એનાથી કે પ્રજા ઉત્પન્ન થાય ના, કેમ એ નપુંસકપણું છે એટલે પ્રજા ઉત્પન્ન કરી શકતા નથી. તો પછી બ્રહ્મથી કોઈ કાર્ય સંભવી શકતું નથી. ભગવાને ઘણી વખત ભગવાન કરુણાસાગર ઉદાહરણ આપ્યું છે કે કોઈ ગામ રાજા, અને રાજા બધા આખા જગતનું કે બધાનું નિરીક્ષણ કરે. હવે એના નગરની અંદર કોઈ ધનવાન વ્યક્તિ રહે. આ ધનવાનની પાસે પૈસો ખૂબ. રાજા કોઈને કોઈ રીતે એનું ભૂલ છે કે એની કઈ ગુનો છે એ શોધા કરે. કેમ એની પાસેથી પેલું ધન કરતી પણ પેલું બહુ સાચે જીવન જીવે, કોઈ રાજાના ફોલ્ટમાં આવે ના, નીતિ નિયમ મુજબ કાયદો હોય એ પ્રમાણે પોતાનું જીવન ચલાવે. સંપત્તિ ખૂબ છે એની પાસે, એમ કરતા કરતા આ જે ધનવાન હતો એ મરી ગયો, એનું શરીર છૂટી ગયું. હવે એની ધર્મપત્ની અને એને દીકરો હતો નાનો, હજુ ઉંમરલાયક નહોતો પણ નાનો હતો, એટલે એ દીકરાને રાજાના કે સિપાહી તો રાજા તરફથી ઓર્ડર આવ્યો, ખબર પડી રાજાને કે એનો બાપ મરી ગયો છે. એટલે છોકરાને બોલાયો રાજદરબારમાં. રાજાએ કહ્યું જે કહે છે તારો બાપ મરી ગયો. એટલે હા મારા બાપા મરી ગયા છે કે છે. તો કહે છે તારી પાસે જે કઈ ધન છે, સંપત્તિ છે, એનો અડધો ભાગ તારે રાજદરબારમાં આપવા. રાજાને કહે છે કે કારણ શું એ તો કહો. કહે છે જો તારો બાપ પરિસ્થિતિમાં હતો, લંપટ હતો, કે છે ચાલતાશીલ નહોતો, કે છે એટલે મેં એને કશું કર્યું નહોતું ગુનો, પણ આજે કર્યો એટલે તું આ એને કહે છે તારી મિલકત છે એમાં અડધો ભાગ રાજદરબારમાં મોકલી. પેલો છોકરો કહે છે રાજા પહેલાં હું મારી બાને પૂછી લઉં અને પછી તમને તમે જે મારા પર આક્ષેપ લગાવો છો એ હું સાબિત કરીને પૂછી નક્કી કરીને પછી તમને મિલકત આપીશ. ગયો એની માને પૂછ્યું બા આપણી મિલકત છે એમાં રાજા અડધો ભાગ માગે છે, કેમ કે છે માગવાનું કારણ? અરે એમને રાજાએ એવું કહ્યું કે તારો બાપ પસ્ત્રીગામી હતો, લંપટ હતો, ચાલીશીલ નહોતો. ત્યારે પેલી એની માએ પેલા છોકરાને કહ્યું જા તું રાજાને જઈને કહેજે મારો બાપ કે છે જન્મ વેંધર હતો કે છે. એટલે ત્યાં છોકરાને એની માએ કહ્યું તમને જઈને કહ્યું મહારાજ
રાજાને કહે છે, રાજા તમને શરમ નથી આવતી ખોટો આક્ષેપ કરવા માટે? મારા બાપ બધા વિચાર મારો બાપ જન્મથી ન પોષક હતો કે છે, અને તમે આવો ખોટો આક્ષેપ કરીને સંપત્તિ પડાવવા માગો છો? ત્યારે રાજાએ કહ્યું કે જો કોને તને કહ્યું તો કે મારી બાએ કહ્યું કે તારી બાની 100% વાત સાચી. જો તારો બાપ ના પોષક હોય તો તું બીજાનો છોકરો ગયો આ સંપત્તિ બધી આપી દે. રાજાએ બધી સંપત્તિ કેમ? ગંડરને એટલે પેલા નપુંસકમાં પ્રજા ન હોય એ રીતે બ્રહ્મની અંદર કોઈ કર્તવ્ય શક્તિ ભાવાભાવ કે એટલે જગત ઉત્પાદ કરવાનું એમાં કંઈ નથી. પણ મોટાભાગના સિદ્ધાંતો બ્રહ્મ સુધી પહોંચે ત્યાં બ્રહ્મ સુધી એ લોકોનું છેડું આવે કે છે. પણ કઈ વહેલે તો એને બ્રહ્મને પ્રકાશ કરે, કૈવલ્યતાનો પ્રકાશ છે. અને ત્રીજો વિજ્ઞાનનો સિદ્ધાંત છે. વિજ્ઞાનમાં એવું સાબિત કરવામાં આવે કે એક કોશી જીવ થયા, મત બદલાયું, પછી એમાંથી બીજા ગયા, પછી ધીરે ધીરે પૂછડું ખરી ગયું ને એમાંથી આ ઘાત થયા. ને આજે વિજ્ઞાન સંશોધન કરે પણ હજુ આજે પણ એટલા બધા વિજ્ઞાન થયા, કદાચ બધા કારખાનો પહોંચ્યો છે. દૂધ બજારમાં બનાવે ચાલે, મોટા ભાગે કોઈ વસ્તુ સારી જોવા ન મળે. તમે દૂધ જોવો તોય બનાવે, આ મીઠું મસાલા વાપરો એમાં સાચી અંદર તમને ભાગ્ય જોવા મળે. નહીતર બજારમાં જ આ ભેળસેળ ભરવા માંડે એટલે ભાતના રોગો છે, શરીરની બીમારીઓ છે આપણને જોવા મળે. પણ વિજ્ઞાનનું જે સંશોધન છે એ આજે પણ વાસ્તવિક જગતની અંતર એ વિશ્વમાં છે એનો પણ ન્યાય બંધબેસતો જોવા મળતો નથી. ત્યારે છેલ્લે ભગવાને સકળતા સિદ્ધાંતમાં બતાવ્યું કે આ વિશ્વ કે જગત ગુણ અને વિજય બનાવવાનું તો તે કોઈ છે, પણ કોણ છે? એનું વર્ણન કરવામાં ભૂલા પડ્યા છે. અને એ ઓળખ માટે ભગવાન આ ગ્રંથમાં લખ્યું કે વિશ્વ બ્રહ્મ વિદ્વાન. આ દુનિયા કે વિશ્વ એની અંદર જે બ્રહ્મનાઓ ભરેલી છે, આગળના જે કે આગવાઓ થયા, લોકોને જે અંધશ્રદ્ધામાં અજ્ઞાનતામાં જડતા જે ખસાઈ દીધેલી છે એનું વિધ્વંસ કરવા માટે, એ નાશ કરવા માટે સચોટ સિદ્ધાંત સમજાય એના માટે આ ગ્રંથોની રચના કરી. સકળતા સિદ્ધાંતમાં ન્યાય સહિત આજે પણ જો એ ગાય જેમાંથી ભગવાને પહેલા તત્વની રચના કરી, તત્વ પછી ગાતો બનાવ્યા, અને જેવા પ્રકારનો જે ગાંઠમાં જે તૈયારી કરીને મસાલો નાખ્યો એ પ્રમાણે ગાંઠ એ કદાચ અંગની ઉણપ ઘણી વખત જોવા મળે, કર્મના આધારે હોય તો ગમે તે ત્યાં, પણ માનવનો ઘાટ તેમાં એ રીતે જ અનુસર્જન. પશુના ઘાટમાં પશુની અંદર જ ઘાટ હોય તો એ રીતે આજે પણ એમાં કોઈ ફેરફાર થયું નથી. જે ભગવાને 84 લક્ષ પ્રકારનો બીબો બનાવ્યો, ગાતા બનાવ્યો, અને ચાલ્યા જ કરે, ઘાટની પરંપરા ચાલ્યા જ કરે. એટલે તે જગતની અંતર છે, વિશ્વના જે સર્જનહાર છે, અને એને સૌથી પહેલા જોઈને કઈ વિષ્ણુ કાલે સૌથી પહેલા ઉત્પન્ન કરતો સંકલ્પ કર્યો, સંકલ્પથી પછી ઉપજન એમને ઉપજી ને એમાંથી પછી આ તત્વોની ગોઠવણ કરી, 5મા તત્વો બનાવ્યા, અને એમાંથી પછી 72 તત્વોને આ રીતે જુદી જુદી તેમાં મસાલા પોખ્યા અને ઘાટોની રચના કરી. આવી જે એને પંચ મહાભૂત બનાવ્યા છે એમાં કોઈની તાકાત છે આનું પાછું કરી શકે ના. લખ્યું અક્ષર સાગરની અંદર બિન ટેકે ધારણે એ સબ નાટક ઘોર જુગન જુગન કઈ કાલ કે કરી રહે કઠોર. આકાશ તત્વ પ્રત્યેકો ના આપણે તો મકાન બાજુ હોય તો પહેલા પાયો મજબૂત કરવો પડે, પાયો મજબૂત કરવો પડે. એને લખ્યું
સકલ ચિંતામણીમાં એ बहुत जतन कर जासी के आ विश्व के जगत में रचना करने बहुत जतन કરીને એની અંદર પહેલેથી એવો વિચાર કર્યો જેવી રીતે મકાન બનાવી પણ એનો પાયો મજબૂત કરવામાં આવે જો પાયો અંદર જે પેલા બીમ ભરે ને નીચે કોલમને બીમ ભરે એમાં બરાબર જો એ બેઠક બરાબર બનાવવામાં ના આવે ભલે મકાન ઊંચું બનાવ્યું હોય પણ 10,000 આંચકું આવે નહીં આવે તો મકાન દંડવત કરે નીચે પડી જાય કે છે કેમ એનો પાયો મજબૂત નહોતો એવી રીતે આ વિશ્વનો પાયો કે છે ટેકો કે ધારણ અહીંયા તો કદાચ બીમ પહેલા પણ કોઈ દિવસ પડી ગયો સંભળાય ના ત્યારે છેડો આવે આકાશમાં ક્યાં જાય જેમ જાવે માગે દુનિયા જતી દેખાતી જાય ધારણ કે છે એ હિસાબે નાટક કોઈ એનો પાર પામી ન શકે કે છે પણ ત્યાં સુધી આ ચાલે જુગન કંઈ કાળ કે કેટલાય કાળ સુધી જ્યાં સુધી સંકલ્પનો વેગ પૂર્ણ થાય ત્યાં સુધી આ પરંપરા ચાલ્યા થલી રહે થોડ કે છે આવું વિચિત્ર જગત છે તત્વો છે એનું જેને સર્જન કર્યું છે અને એવા જે સખતાપતિ છે જગતના નિયંતા છે આજે એની પાસે જાય એની ઓળખ મેળવે તો એનો અંધશ્રદ્ધા છે અજ્ઞાનતા છે એ જીવનમાંથી ઉગાડી લખ્યું એમને તે માટે નિજ પરમ ગુરુ બિના પતિ પરમ નહીં પાય જબ તે તારણ તરણ પુરુષ કે શરણ ક્યો ન જાય આવા જે ભગવાન જેને વિશ્વ બનાવ્યું છે જેને આ જગતની રચના કરી છે તેને આપણે અહીંયા 5 નામથી સમજીએ છીએ એક તો કૈવલ વેતા બીજું કર્તાના પરમ વિશેષણ ત્રીજું દિવ્ય પરમ ગુરુ કુબેર સ્વામી અને કરુણા સાગર આવી જે વિશ્વના તારણહાર કે જગતની અંતા છે એટલે એમની પાસે કે છે એ તારણ તરણ છે ત્યારે આપણે 2 શબ્દ વાપરે છે તારણ તરણ અને અધમ ઓઝાર કોને જેને આ વિશ્વ બનાવ્યું છે પોતે તરેલા છે અને બીજાને તારે આ સમાજમાં જોઈએ ને કોઈ વ્યક્તિ ચાદરમાં ડૂબ્યો હોય અને એ બૂમો પાડે તેને કોઈ વધારે રૂચાતો જાય પેલાને હોવડાઈ જાય જોડે પેલા કોઈને કરંટ લાગ્યો હોય અને પેલો જો હાથ પકડીને છોડાવવા જાય તો એ પણ ચોંટી જાય એટલે આપણે તારે કોણ કે જેને જન્મ મરણ ના હોય એવા અને એવા જે તારણ તરણ પોતે તરેલા છે અને જીવોને આ ભવ બંધનમાંથી તારે એવા પુરુષ હોય તો શકતા દિવ્ય પરમ ગુરુ અધમ અધારણ એટલે અધમ એટલે નીચે ગયા ને આપણે એટલા છે નીચે છે અને એવાને પણ અધમ અધારણ શબ્દ રામાયણમાં આવે રામાયણમાં જ્યારે એવા છે કે સબરી ઋષિના આશ્રમમાં કંઈ ઋષિના આશ્રમ રહે હવે જ્ઞાતિય ભેદ હતી પણ એનામાં આનંદ ભાવ દાસ્ય ભાવ પ્રેમ ભાવ હતો આશ્રમની સેવા કરે ત્યારે માણસની અંદર જ્યાં સુધી સેવા ભાવ હોય ત્યાં સુધી અહંકારથી કે અભિમાન ના આવે અને આ ભાવ જતો રહે એટલે મોટો થઈને બેસી જાય પછી કોઈનું એ અભિમાન કરી જાય એને જોઈએ ને તમારામાં અહીંયા જોઈએ તમારો નાનો મોટો પ્રસંગ હોય ઉમરામાં પણ બધા એક ભાવથી મંદિરનું કામ છે ઘરનું ફરી મૂકીને નાના મોટા બધા તમામ સેવામાંથી હાજર થઈ જાય આ રીતે ભગવાન પ્રત્યે રઘુરામ પ્રત્યેની જે ભાવના છે આપણે ત્યાં જોવા મળે એટલે પેલી સબરી સેવા કરી હવે પાછી એક વખત સવારમાં વહેલી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે અને એમ
આપણા સાધુ સંતો છે રોજ નદીએ જાય, કચરો ના લાગે એટલે બધું સાફ કરી નાખે. પણ હવારમાં સંતો પહેલા તો ગંગામાં નાવા જાય, મુહૂર્તમાં આ રીતે નદીથી નહીં આવતા રસ્તામાં કોઈ સાધુ નહીં આવી વહેલી ઉઠે કચરો વાળી એટલે આપણે મુહૂર્તમાં જઈને આવતા નહીં આવ્યા છે અને સબનું ઝાડુ હોશિયારી ગયું પેલા જો અમારે પેલી એની ધૂનમાં વાળે છે ભક્તિમાં તરત મહારાજ ગરમ થયા. એટલું જ નહીં આજુબાજુ હતું તો પેલી બીજાને ગમે તેમ તુચકારી મારી જા આશ્રમમાંથી જતી રહી. હવે પ્રશ્ન ઉભો થયો કે આટલી સભાથી ભાવથી એને એક જ શ્રદ્ધા હતી કે મને શ્રી રામનો દર્શન કોણ કરાવે કહે છે. એટલે ઋષિને કહે છે પ્રભુ મને તમે રામનો દર્શન ઋષિ માતા ઋષિને કહે કે મને રામનો દર્શન. ત્યારે ગુરુ આસ્તો સમજાય તારો સેવા ભાવ છે ને ત્યારે મારા પહેલો રામનો દર્શન થશે. ત્યારે એ વખતે વિષ્ણુના અવતાર અયોધ્યા જે દર્શન એમનો જે સમય હશે કે એ વખતે પ્રાગટ્ય હશે એટલે કે મને રામનો દર્શન ત્યારે થશે. પ્રભુએ એક જ ભાવના અને આ સેવા કરી. પેલા ઋષિઓએ સંતાનને જોયું કે અચાનક આશ્રમથી બહાર કાઢો. ભેગા થયા બધાએ કહ્યું જઈને ઋષિને વાત કરી માતા ઋષિને કહે છે ગુરુદેવ પેલી ભેલે છે અને આશ્રમમાંથી કાઢી મૂકો. કેમ ભાઈ કહે છે એટલે કહે છે અમે સ્નાન કરીને આવ્યા ને અમને અપવિત્ર કર્યા નામ છે તેમ છે બધી ફરિયાદ કરી. મહારાજે વિચાર્યું કે આ આયોજન કદાચ ના કહે તો પાછો કંઈક નતો ઊભો થાય. એટલે સાબીને કહ્યું કે યાર કહે છે તું બીજા પાને સુધી બાને રે આ બધા સાધુઓ તારા પર ગરમ થયા છે. આ છે હવે પેલી કહે છે મહારાજ તમે તો કહ્યું હતું કે રામનો દર્શન થયો નથી અને મને અહીંથી જા કહે છે તું જાણીશ તો તને મારા પહેલો દર્શન થશે. ગુરુનો આશીર્વાદ લઈને ગઈ જંગલમાં રહ્યા છે ઝૂંપડી પહોંચી રોજ બોરાવીને લાવે. બોરાવીને આવે અને પાડિયામાં મુખ્ય ચાખે રામ આવશે શું ખવડાવીશ કે એક જ ભાવ એક જ એમ કરતા કરતો પેલા દશરથને રામ આવ્યા ખોટા રાજુ પનપુત્રીમાં આવ્યા સબરીને જોયું બહારથી તે આવ્યા પરિવારને બોરો આપે ખાય અને બીજું આપે ને પાછું ચાખે. રામ બે ચાર બોરો ખાધો પછી ત્યાં દરિયામાં કોરો હતો એ લક્ષ્મણ આપે પણ લક્ષ્મણ ચાર કે આ કોણ જાતની છે જૂઠો બોરો છે એમ છે એટલે એમને ખાધો નહીં. પણ રામે આપ્યો એટલે કંઈક તો પછી રાખ્યો. પછી એમ કહ્યું કે આમ લક્ષ્મણ પછી તરત ખાધો આ રીતે. પણ એ વખત પેલી સબરી કહે છે અધમ મોય અધમ હું અધમ અધમ છું તે જાતે છું મારી જ્ઞાતિ નથી છે ભગવાન એટલે અધમ અધારણ કહે છે આ અમારે કહે છે હું તમારાથી આટલો નાનો છું નીચો છું એ વર્ણન કહે છે રામ એને પ્રસન્ન ચેતામાં પેલા લોકો પણ આ સાધુઓ આવે છે જેમ એમને તૈયાર કરી કે રામ એ પધરામણી કરવા માટે ત્યારે પરિસ્થિતિ એવી રીતે જ્યારથી આપણે સબરીને મારીને આશ્રમથી બહાર કાઢી મૂકી ત્યાં સુધી સરોવરનું પાણી દૂષિત હતું. એમને એમ કોઈ આવા મહાન સંત આવે પેલા ચરણ સ્પર્શ કરે તો પાણી શુદ્ધ થાય. એટલા બધા સાધુઓ ખોટા આવ્યા. કેમ? કારણ કે આને ત્યાં તો સ્વાગત છે પ્રેમ ભાવ હતો. અમે બધી તૈયારીઓ કરી હતી બધું એ કર્યું. મહારાજ બોલા પડ્યા ભગવાનને કહે છે અરે તમારી માટે તો અમે તૈયારી છે ને બધું તૈયારી કરીને બધું ગોઠવણ કરીને આવ્યા છો ચાલો હેલો કે છે અહીંયા. પણ પહેલાં ત્યાં રામ સબરીને કર્યા પછી ત્યાં આશ્રમમાં ગયા વિનંતી કરી કે છે અમુક ટાઈમ પછી કે આપેલી તમે ત્યાં ઉતર્યા ને એ અમારે આશ્રમમાં જતી રહી પણ આવું બધું કશું એટલે અમે કાઢી મૂકી અને ત્યાંથી આ સરોવરનું પાણી દૂષિત છે તો તમે સરોવરમાં કંઈક પગ મૂકો તો પાણી પવિત્ર થાય. રામે કહ્યું કે ના પછી મારાથી નહીં થાય કે જેનો ગુનો કર્યો એની માફી માગો. પેલા જૈન
શબરી અને પાછું પાણી સ્વચ્છ કેમ મતલબ હતી એટલે અધમ અધમ શબ્દ ત્યાં આવેલી છે પાણી આ રીતે એટલે ભલે આપણે ગમે તેટલા પતિત હોય હલતા હોઈએ નીચા હોઈએ ગુનેગાર હોય પણ સર્વજ્ઞના શરમ જે તો એ અધમ તારણ છે તરણ તારણ છે એટલે બાબત કઈ તારણ તરણ સતગુરુ પુણે વિશેષણ પરમ આવા જે સકતા પતિ છે એ અધમ ઉદાહરણ અને પતિત પાવન છે. હવે આવા જે દયાળુને 5 સંબંધ આપણે બોલીએ છીએ ને કૈવલ વેતા દિવ્ય પરમ ગુરુ કરતાના પરમ વિશેષણ કોના માટે જગતની જનતા માટે આપણા માટે તો તારણ તરણ છે ને આપણા તો ન્યાય કરતા છે આપણને ન્યાય આપવાવાળા છે કેમ ત્યારે ભગવાને સત્સંગમાં એ માટે પોતે સ્વમુક્ત દાખલો લખ્યો પછી કોઈ ગામની અંદર કોઈ નગરમાં ન્યાયાધીશ રહે એની ઓફિસ શહેરમાં રહે અને આજુબાજુના ગામડાના લોકોને કંઈ પ્રશ્ન હોય કોઈ મુશ્કેલી હોય કોઈ કેસ હોય તો આ આમની પાસે ન્યાય ખોલાવવા માટે આવે ત્યારે આજુબાજુના ગામડામાંથી કોઈ 5-7 વ્યક્તિઓ આ ન્યાયાધીશ માટે કોઈ ગામનો કોઈ પ્રશ્ન હશે એના માટે નિરાકરણ કરવા માટે ન્યાયાધીશ પાસે નીકળ્યા જવા માટે. હવે ગામડાના છે એમને ખબર નહીં ન્યાયાધીશ એમની ઓફિસમાં કે ઘરે હોય પણ પૂછતા કારણ કે મોટા વ્યક્તિ છે એટલે આખું ગામ જાણે ત્યાં ન્યાય પુરુષ છે કે ન્યાયાધીશ છે. એટલે પેલા ગામડાના માણસો પૂછતા ત્યાં ગામની ભાગોળે ગયા. રસ્તામાં કોઈ બેન બની એને પૂછી કે બેન આ ગામમાં ન્યાયાધીશ છે એ છે ઓળખો છો? બેને કહ્યું કે ના એ તો મરી ગયા કે છે હતા પણ મરી ગયા. આ લોકો વિચારે કે આપણે તો ન્યાય કરાવાયા તો બેન કહે છે મરી ગયા. કારણ કે જો આગળ કોઈ બીજું હોય તો પૂછી જોઈએ. આગળ ગયા અને બીજી સ્ત્રીએ કહ્યું કે જે છે પણ વાંધરા થયા કે છે. પેલી બેન એક કહ્યું મરી ગયા બીજી કે વાંધરા થયા. વિચારે કે છે વાંધરા થયા છે એટલે દેખતા નહીં એમ કહ્યું. આગળથી જો કોઈ વ્યક્તિ આવ્યો એને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ ન્યાયાધીશ છે? ત્યારે એને કહ્યું કે છે બહેરા છે. તો આગળ ચાલે કે આ એમાં બધા જુદું જુદું કહે છે. કોઈ કે મરી ગયા કોઈ કે દેખતા નથી કોઈ કે બહેરા છે. એટલામાં કોઈ બીજી સ્ત્રી મરી એને કહ્યું કે આ ન્યાયાધીશ છે જાઓ અમુક જગ્યાએની ઓફિસ છે અને ત્યાં બેઠા બેઠા ન્યાય તોડે છે અમુક કાર્ય કરે છે. અને પછી ગયા તો જોયું તો ન્યાયાધીશ હતા અંદર બધાએ આજુબાજુના બીજા કોઈ ગામડાઓના હશે એમનો પ્રશ્ન પૂરો થયો એટલે આ લોકો અંદર ગયા. એમની જે કંઈ રજૂઆત હતી એ બધી કહી એટલા ન્યાયાધીશને વાત કરી પછી અમે આ પૂછતા તમારી ઓફિસ સુધી આવ્યા. તમને બધું રસ્તામાં જુદા જુદું જાણવા મળ્યું. એટલે શું જાણવા મળ્યું કે ગામની ભાગવત પહેલાં કોઈ બેન મળી એને એવું કહ્યું કે છે પણ મરી ગયા અને તમે તો જીવો છો ને મરી ગયા એવું કહ્યું કે વાત સાચી તમે છો ને કહે છે ને આજે કે મારે 2 પત્ની છે અને આ 2 પત્નીનો 6 મહિનાનો વારો રાખેલો છે. એટલે જે તમને મળી એ મારી કહે છે પહેલી પત્ની છે અત્યારે એનો વારો નથી એટલે એના માટે હું મરી ગયેલો છું. પછી બીજી એક બેન એવું કંઈક વાંધરા થયા એ વાત એ સાચી તમે તો દેખો છો નહીં કરો છો કે મારી એક છોકરી છે 16 વર્ષની થઈ ગઈ ઉંમર લાયક થઈ પણ હજુ ક્યાં છે એનો કંઈ મેળ પડતો નથી એટલે એના માટે હું અઘરો થયો છે. એનો હજુ મેં કોઈ લગ્ન કે મારી સ્થિતિ સારી નથી એ નથી એટલે એને પરણાવી શકતો નથી એટલે એના માટે હું અઘરો છું. ત્યારે વડીલ કોઈ બ્રાહ્મણ જેવા હતા ને એમને રસ્તામાં મળ્યા એમને કહ્યું કે જો બહેરા છે
તમે તો સાંભળો છો ને કરજો, કારણ કે વાત સાચી કે છે. કેમ? ત્યારે ગામમાં એક ધાર્મિક સંસ્થા છે અને એની અંદર કેસ ચાલે છે. ગણોતમાં પેલા બ્રાહ્મણ પૂજારી હતો, એટલે જે મકાન કે મિલકત છે ગણોત દાદામાં પચાવીને બેઠો છે. અને અમે બીજે જો કદાચ બીજાનો જો કેસને હાથમાં લઉં તો ગામનું અહિત થાય. સામાજિક સંસ્થા છે એટલે એનું અહિત થાય, એટલે કેસનું હાથ પર લેતો નથી. એટલે એના માટે પહેલો છે ને જો કદાચ એક પક્ષ કરેલા જો બ્રાહ્મણ તો બ્રાહ્મણનું અહિત થાય, બ્રાહ્મણનો પક્ષ કરે તો સમાજનું અહિત થાય. એટલે એ કેસમાં બાજુ પર નાખે. એટલે એના માટે વાંધો છું બેરો છું કે છે. ત્યારે એક બેન બને કહેતા કે એ અમારી બીજી પત્ની ત્યાંનો જેનો વારો છે એને કહ્યું કે તમે જાઓ તમારો ન્યાય. પછી આમ કરતા કરતો હવે પછી છેલ્લે ગામના નાતા સાંજ પડી એટલે આને તો કોઈ દૂરથી આવે તો ઘરમાં થોડું રસોડું બનાવે. એટલે કહે છે તમે જમીન જજો, હવે મોડું થયું છે. પેલા લોકો જમવા ગયા. જમ્યા પછી પેલા ન્યાયાધીશે રડીને એની મા પાસે દૂધ માગ્યું. પેલા બધા કહે છે કે કેમ તમારે આવડા મોટા થયા, તમે ન્યાય તોડો, બધું જ કરો, તાર રડીને દૂધ માગવાનું કારણ? અને આ જે કહ્યું કહે છે કે મેં તેમ પણ મારી માનું તો હું બાળક છું ને કહે છે, એટલે મારો અર્થ છે મા માટે રડીને દૂધ માગ્યું. આ ઉદાહરણ ભગવાને સ્વમુખે લખ્યું. એ જ રીતે જે વિશ્વની અંતા છે, જે દિવ્ય પરમ ગુરુ છે, જે કર્તાના પરિચય છે, કૈવલ વેદના કહેવાય કે પણ આ રીતે જગત કર્તાનો ન્યાય પૂછે. મને કોઈ કુબેર સ્વામી કે કોઈ કરુણા સાગર કે કોઈ ભગત કે પણ ન્યાય આ રીતે જેને જે ભાવે કરે. પણ એ જગતનો નિયંતા છે. એટલે આવા વિશ્વના જે તારણહાર છે, જગત નિયંતા છે, એને બાબી કહે છે આ દશ કરતા છે કસબન કે સ્વરાજ નિજ કરુણે સુ વલવિનું કૈવલ કે તન બંધન નિજ પતિ નામ નવેસુ. એ આ 5 વિશેષણ કે જગતનો જે નિયંતા છે, વિશ્વનો જે સર્જનહાર છે, એને કે આદ્ય સકર્તા શ્રેષ્ઠ સેવનકી. આદ્યતા માટે લખ્યું કે વલ્લભીનું કૈવલ રશિયાને એ જ લાખી શકે કે છે. બીજા કોઈને આ વિશેષણ લાગી શકે એમ નથી કે છે. આજ કઈ તો કોઈ હોતા ન શૂન્ય બર અવિગત કવિનાય જો કે સો શૂન્ય સમ સંધિક તો જર સંન્યાયી. ત્યારે જે આદ્ય એટલે ત્યારે આ જગત નહોતું, કશું જ નહોતું, પણ સૌથી પહેલા એક સનાતન આ જગતના નિયંતા હતા. અને એમને જે અનાદિકાળથી આ વિશ્વ કે જગતની રચના કરેલી છે, એટલે એમને આદ્ય વિશે લાગ્યું કે છે શૂન્ય સિવાય કશું નહોતું. આ શૂન્યમાં બેઠેલા હતા, પણ મનમાં સંકલ્પ થયો અને ઉપજન આ જગત કે વિશ્વની રચના કરી કે છે. એટલે એ અનાદિકાળ છે. એટલે આદ્ય એ જગતની અંતા હતા કે છે. જળ કે જળવર મિથ્યાયમસ્તુ બિન કચુ વેત અચેતા સબ ગત ગતમ રહે બરાબર અને નવ હવે સચેતા. કે છે આ શૂન્ય આદ્ય હતું, પણ જળ કે જળવર મિથ્યામસ્તુ કે છે ખાલી હતું. એમાં બીજું કઈ રિયાસ બિન કચુ વેત અચેતા. ચેત હતું, જળ હતું કે છે, સબગતમાં રહે બરાબર, બધામાં શૂન્ય બદલું, પણ સચેત હતું નહીં કહે છે. તબ નિજ પતિ સતવતા અકેલન ખેલ વિના નર શેષુ એક કે શિર લગે ધનકુ જગ કે કિય અવિશેષુ. જ્યારે આ ખલક કે વિશ્વ બાબી કહે છે કર્યા વગર પરમ પુરુષ પરમેશ્વર સત્ય રૂપે હતા, પણ મનમાં કહે છે અવશેષ કોઈ વસ્તુ શૂન્ય અને બ્રહ્મ પહેલું હતું. ઈચ્છા થઈ અને એમને આ વિશ્વ કે જગતની રચવાનો સંકલ્પ કર્યો કે છે. और करता सब आज करन के
विजग सर्व सबन ते पीछे परम पर चली अन्यो अन्य जय जिनके तन तन के આજે નિજ સકળતા પતિ એમને જ્યારે સંકલ્પ થયો એટલે પછી તે વખતે બધા બીજી કે આ કશું હતું નહીં. પછી સંકલ્પમાંથી પછી આ તત્વની સૃષ્ટિનું સર્જન થયું એટલે પરસ્પર ચાલી અન્ય અન્ય કહે છે બીજકમાંથી બીજક ગાયબુંદમાંથી ગાત થયા અને આ રીતે અન્ય જય જીન કે તન તન કે અનેક જ્યાં સુધી આ સંકલ્પનો વેગ પૂર્ણ થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રાખે છે. ગાતમાંથી ગાતની ઉત્પત્તિ થઈ કહે છે. अब के कहूँ स्वे राज स्वे भंग थकी उत्पन्न के और नहीं कोई अमल द्वितीयन के आप मई को पुन के. હવે બીજું વિશેષણ સ્વરાજ લાગે. આજ જે વિશેષણ આજે આદિ સકળતા પત્ની લાગે સ્વરાજ પણ કહે છે. એટલે એમને આવું સ્વરાજ શાસન એટલું જ નહીં બનાવ્યા પછી દરેકનું નિયંત્રણ કરે. બધા જ ઘાટોને પોતાના આધીન રાખે. આ વિશ્વ જગત બનાવ્યું પણ જેઓની રચના કરી એમને સત્તાઓ સોંપી. જેને જે સત્તા સોંપી ત્યાં સુધી કોઈ એમાં આગુ પાછું ન થાય. સમયે સમયે અજવાળો આવે, પ્રકાશ આવે, પવન આપે, માર્ગને વરસાદ આપે અને આખો આ બગીચો ખીલો રહે. એટલે સ્વરાજ જેવું કે એમના રાજની અંદર રાજ એનું જે રાજ છે એમાં તો કદાચ ભૂલા પડે કોઈ ઉપવાસ પર ઉતરી જાય, કોઈ રજા પર ઉતરી જાય. પણ ના, કરતાએ જે બગીચો ખીલાયો છે જે એનું શાસન ચાલે એમાં બધા દેવો જે કર્તાની આજ્ઞાથી સહેજ પણ વિચલિત થઈ શકતા નથી. અને પોતે સત્તા પોતાની પાસે બધા દેવોને એક એક કરુણા આપી. જેને જે કાર્ય સોંપ્યું એ પ્રમાણે કહે છે ઓર નહીં કોઈ અમર નથી નથી. અમર પોતાની પાસે રાખ્યો અને બીજાને એક એક સત્તા આપી, વહીવટ કરવા માટે કરુણા આપી. અને એ રીતે દેવોને કરુણામય કહેવાય. એ કરુણેશ બધું શાસન સત્તા આપમય કે આ રીતે આખો વિશ્વનો બગીચો ખીલાયો કહે છે. એકાએક આપ અવિરલ પત શ્યામરાજ સર્વજ્ઞ આપે આપ વિતૌ ભવ કે પામિત નહીં તપ જગ કે. આ છે અદ્વૈત સકળતા કૈવલ્ય પોતે સંકલ્પથી આ વિશ્વ કે જગતની રચના કરી અને આવી જે સ્વરાજ વિજેશન છે કે આ બગીચો ખીલવાની કે બુંદ અને બીજકમાંથી એક બુંદમાંથી ગાંઠ સર્જવાની ક્રિયા છે. પછી એક અંકુરમાંથી એવા તત્વો એવા અંદર મસાલો મૂકેલો છે કે જેવા પ્રકારનું અંકુર હોય એમાં રૂપ, રંગ, આકાર, સ્વાદ બધો જુદો જુદો. અને આવી જે રચના એક જ સકળતાપતિ એક જ કૈવલ્ય કરેલી છે. અને એવો જે સકળતાપતિ છે એને આદ્ય સ્વરાજ કરુણેશ કૈવલ આ જે પંચ વિશેષણો લાગે એ જ જગતનો નિયંતા છે. અને જો આપણે એને જે કદાચ ઓળખીએ અને જો ભક્તિ કરવામાં આવે એની સાથે જો એકતા કરવામાં આવે તો જ આ જન્મ મરણના બંધનથી જીવ એના ઘરેથી વતનથી છૂટો પડેલો છે એ ભવબંધનથી મુક્ત થઈ શકે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. स्वराज गणेश कैवल करता जय कृष्ण स्वामी महाराज की जय श्रीमंत करुणा सागर भगवान की जय नरवेद सागर महाराज की जय महान तपस्वी रघुराम महाराज की जय परमहंस सुखानंद महाराज की जय विष्णुदास जी महाराज की जय शांतिदास जी महाराज की जय शीतलदास जी महाराज की जय सरजुदास जी महाराज की जय अविचलदास जी महाराज की जय हरिप्रियदास जी महाराज की
सर्वे संतन की जय। सर्वे देवन की जय। नाम संप्रदाय की जय। कायम पंथ की जय। भाल तिलक की जय। पंचम ससावेद की जय। दुर्गा शापुरी की जय। कैवल धाम की जय। तथा सत्यम समाप्तिका जय जय सत्यवल साहे जय अंतर्यामी प्रभु जयामी आरती करिए विश्वपति आरती करिए परम गुरु जगमग ज्योत जानी प्रभु जय अंतर्यामी सूर्य मुनिवर ज्ञान गरीब गया कैवल पदकामी प्रभु गया कैवल पदकामी अंतर आवरण तोरी अंतर आवरण तोरी प्रभु जय अंतर्यामी ब्रह्मा विष्णु महेश्वर शक्ति निरंजन स्वामी प्रभु शक्ति निरंजन स्वामी अनंत ब्रह्मांड करता होते अनंत ब्रह्मांड करता होते नहीं आवी प्रभु जय अंतर्यामी प्रभु कुबेर गुरु स्वामी अनाग पुरुष जाति अनाग पुरुष श्रीमंत करुणा सागर भगवान की जय।
महाराज की जय। श्री हरिप्रियदास जी महाराज की जय। सर्व संतन की जय। कैवल धाम की जय। અંશલા આવ્યો છે ભક્તિના છે ઊંચા ભાવ। અંશલા આવ્યો છે ભક્તિના છે ઊંચા ભાવ। આજ તારે જિંદગી મળી છે મોટા મોટા ભાગ। જય કૈવલ જય કૈવલ કૈવલ જય જય કૈવલ। જય કૈવલ જય કૈવલ કૈવલ જય જય કૈવલ। સત કૈવલ કીર્તાને તારી કાયા તો ધરેલી। તારી કાયા તો ધરેલી। શોભાની ખાતર તો કેવી સુંદરી મઢેલી હોય। સુંદરી મઢેલી। સેવાથી એને શોભા। સેવાથી એને શોભા। દર્શનથી એને દીવા। આજ તારી જિંદગી મળી છે મોટા મોટા ભાગ। જય કૈવલ જય કૈવલ કૈવલ જય જય કૈવલ। જય કૈવલ જય કૈવલ કૈવલ જય જય કૈવલ। સંપત્તિની સંતતિથી શાંતિ ના બળવાની રે હો। શાંતિ ના બળવાની। વાસનાની ભૂખ વિના વૈરાગથી ડરવાની રે હો। વૈરાગથી ડરવાની। જુગતી તું કરજે જમા। જુગતીથી તું કરજે જમા। મૂર્ખાના કરતો ખાવ। આજ તારી જિંદગી મળી છે મોટા મોટા ભાગ। જય કૈવલ જય કૈવલ કૈવલ જય જય કૈવલ। જય કૈવલ જય કૈવલ કૈવલ જય જય કૈવલ।
कैवल। उत्तम रे कायानी उत्तम इज्जत रे चारव दे हो इज्जत रे चारव दे यश कीर्ति अपावे एवा साथी में पालव दे रे हो साथी में पालव दे सुधर दे तारो स्वभाव सुधर दे तारो स्वभाव भक्ति मार्ग देखो आज तारी जिंदगी बड़ी छे मोटा मोटा भाई जय कैवल जय कैवल कैवल जय कैवल जय कैवल जय कैवल कैवल जय जय कैवल। मोगी रे माटी ने लाया जीव जला ना जड़शे रे हो जीव जला ना जड़शे परम गुरु दर्शन बिना तो मुश्किल बहु पड़शे रे हो मुश्किल बहु पड़शे रण छुड़ाला फेरोला रण छुड़ाला फेरोला ले हो तो लोड़िया आज तारी जिंदगी बड़ी छे मोटा मोटा भाई जय कैवल जय कैवल कैवल जय कैवल जय कैवल जय कैवल जय जय कैवल जय पंचला भावो छेदा भक्ति नाथे ओछा भाव आज तारी जिंदगी बड़ी छे मोटा मोटा भाई जय कैवल जय कैवल कैवल जय कैवल जय जय कैवल जय कैवल कैवल जय कैवल जय जय कैवल जय कैवल जय कैवल जय जय कैवल जय कैवल जय कैवल कैवल जय कैवल जय દરબારમાં મુદત કદી પડતી નથી ના વકીલ સાક્ષી કે પંચની જરૂર કદી પડતી નથી તો અદાલત છે આ ધર્મની અને વળી ન્યાયના છે તાજવા रुस्वत की नौतनी जरूर कदे पड़ती नहीं ओ गुरुदेव हे गुणला तमारा गाता रहिए अमे नाम तमारू लईए अमे हेला गाना लईए रे होली Oh
આંખોમાં મુજને નિંદ્ર ના આવે પલ પલ જુગ જેવી જાય આંખોમાં મુજને નિંદ્ર ન આવે પલ પલ જુગ જેવી જાય નદી નદીને આંસુના આવે આંખે અંધારા છવાય રડી રડીને આંસુડા આવે આંખે અંધારા છવાય ઘોડા મનનું ગાયન થાય મારા મનમાં કઈ કઈ થાય ઘોડા મનનું ગાયન થાય મારા મનમાં કઈ કઈ થાય હું તો હારી બેઠો છું આમ રે ગુરુદેવ રે ઓ તમારા ગાતા રહીએ અમે નામ તમારું દઈએ અમે ઘેરા ગાતા રહીએ રે ઓ ગુરુદેવ રે
तुलसी माला तारो छोड़ी हइये हइयो बिलावजो આ સદગુણો સાથે રાખી સત્સંગ ભણવાયા આવજો આ સદગુણો સાથે રાખી સત્સંગ કરવાયા આવજો આજે સૌને સત્કૈવલ ચાલે વહેલાયા આવજો आज सबरे सतकैवल चाले वेहराया आवजो करुणा सागर भगवान की जय, श्री नरवेद सागर महाराज की जय, श्री महान तपस्वी रघुराम महाराज की जय, श्री रविचरदास जी महाराज की जय, श्री हरिप्रियदास जी महाराज की जय, कैवल धाम की जय।
કૈવલ